સુરત શહેરમાં હિટ એન્ડ રનની ઘટનાઓ વધતી જ જાય છે. બનાવો વચ્ચે પાલમાં મોડી રાત્રે બેફામ કાર ચાલકે અકસ્માત કરતા દિવ્યાંગને ઈજા થઈ હતી. ઘટનાને પગલે વિસ્તારમાં હંગામો મચી ગયો હતો. મોટું લોકટોળું એકત્રિત થઈ ગયું હતું. અકસ્માત કરનારને બચાવવા માટે તેનો મિત્ર દોડી આવ્યો હતો. ત્યારબાદ કાર ચાલકને ભગાવી દેવામાં આવ્યો હતો. જોકે લોકોએ બચાવવા આવનાર મિત્રને પકડી પાડ્યો હતો અને તે પણ દારૂના નશામાં હોવાનું તેની કારમાંથી દારૂ પણ મળી આવ્યો હતો. આ મામલે અડાજણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તો પોલીસે કાર કબજે લીધી છે અને કાર ચાલકને બચાવવા આવનાર મિત્ર વિરુદ્ધ દાખલ કર્યો છે. સુરત શહેરમાં મોડી રાત્રે 11:15 વાગ્યાના અરસામાં પાલમાં રાજન સિનેમાની બહાર રોડ પર ગંભીર અકસ્માત થતા ભારે હોબાળો મચી ગયો હતો. કાર ચાલકે બેફામ કાર હંકારી આગળ જતી હેન્ડીકેપ મોપેડને ઉડાવી દીધી હતી. ચાલકે ઓવર સ્પીડમાં કાર હંકારી અકસ્માત કર્યો હતો, જેમાં મોપેડ સવાર સંદીપભાઈ કચ્છી અને નિશાલ આર્કેટ પાસે જે રહે છે મોપેડ પરથી પટકાયા હતા. તેમના માથાના ભાગે ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સંદીપભાઈ પગથી 75% વિકલાંગ છે. હાલ તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અકસ્માતની આ ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા. લોકોએ કાર ચાલક સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. કાર ચાલક દારૂના નશામાં હોવાની આશંકાને પગલે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. વધુમાં અકસ્માત કરનાર કાર ચાલકની મદદે બે મિત્રો કારમાં આવ્યા હતા, જેઓને પણ સ્થાનિક લોકોએ ધક્કે ચડાવતા ભારે હોબાળો મચી ગયો હતો. દરમિયાન બચાવનાર આવનાર મિત્રના કારમાંથી એક નાની થમ્સ અપની બોટલ દારૂ હોવાનું પણ સામે આવ્યું હતું અને તે પણ દારૂના નશામાં હતો. આવો બાળા દરમિયાન કાર ચાલકને ભગાવી દેવામાં આવ્યો હતો. અકસ્માત બાદ હોબાળાના બનાવની જાણ થતા અડાજણ પોલીસ સ્થળ પર પહોંચી જઈ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત કાર અને તેના મિત્રોને પોલીસ મથકે લઈ ગઈ હતી. કારમાંથી દારૂની બોટલ મળવા અને દારૂના નશામાં હોવાથી પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે અકસ્માતને લઈ હાલ તો અડાજણ પોલીસે વધુ તપાસ કરી રહી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.